વેલકમ ફ્રેન્ડ્સ. ગુજરાત વર્ચ્યુઅલ શાળા કાર્યક્રમ અંતર્ગત 25/11/2020થી ધોરણ 9થી 12ના બાળકો માટે લાઈવ પ્રસારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. તો દરેક બાળકે એ લાઈવ પ્રસારણ કાર્યક્રમ નિહાળવાનો છે. ત્યારબાદ એ કાર્યક્રમ નિહાળ્યા પછી ઓનલાઈન ટેસ્ટ આપવાનો છે. તો ઓનલાઈન ટેસ્ટ માટેની જે લિંક છે એ બાળકે ટાઈપ કરવાની છે અને સર્ચ કરીને તેમાં જઈને ઓનલાઈન ટેસ્ટ આપવાનો છે. તો દરેક વખતે ટેસ્ટ આપવા માટે એ લિંકને તમારે ટાઈપ કરવાની હોય છે અને ત્યારબાદ તમારે તેમાં જઈને ટેસ્ટ આપવાનો છે. તો દરેક વખતે બાળકને લિંક ટાઈપ ન કરવી પડે એના માટે અમે એક સોલ્યુશન લઈને આવ્યા છીએ. તમે અહીંયા મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીંયા મેં એક શોર્ટકટ બનાવેલ છે. એ શોર્ટકટ પર ક્લિક કરતાની સાથે ટેસ્ટ માટેનું હોમ પેજ ઓપન થઈ જાય છે. તો આ શોર્ટકટ બાળક કેવી રીતે બનાવી શકે છે એ આજના વિડીયોમાં જોવાનું છે. તો એના માટે હું સૌપ્રથમ આ જે શોર્ટકટ છે એને દૂર કરી દઉં છું, રિમૂવ કરું છું. શોર્ટકટ રિમૂવ કર્યા બાદ એ શોર્ટકટને મોબાઈલની સ્ક્રીન પર કેવી રીતે લાવી શકાય છે એ જોઈએ. તો સૌપ્રથમ હું ગૂગલ ક્રોમ ઓપન કરું છું. તેમાં તમારે પહેલીવાર એ લિંક ટાઈપ કરવી પડશે. તો મેં ઓલરેડી એ લિંક ટાઈપ કરીને કોપી કરી દીધેલ છે, તો એને પેસ્ટ કરી લઉં છું. તમારે આ લિંક ફર્સ્ટ ટાઈમ ટાઈપ કરવાની છે. જો તમારે ટાઈપ ન કરવી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલ છે, જે તમારે કોપી કરીને પેસ્ટ કરવાની છે. ત્યારબાદ હું સર્ચ એટલે કે ઓકે કરું છું. તો તમે જોઈ શકો છો એ ઓનલાઈન ટેસ્ટ માટેનું હોમ પેજ ઓપન થઈ ગયું છે. તો દરેક વખતે ગૂગલ ક્રોમમાં જઈને તમારે એ લિંક ટાઈપ કે કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. તો એના માટે આપણે શોર્ટકટ બનાવી લઈએ. તો શોર્ટકટ માટે 3 ડોટ છે ઉપરની બાજુએ, તેના પર હું ક્લિક કરું છું તો નીચે ઓપ્શન્સ ઓપન થાય છે. એમાં એક ઓપ્શન્સ છે એડ ટુ હોમ સ્ક્રીન, જેના પર હું ક્લિક કરું છું. તો અહીંયા એડ ટુ હોમ સ્ક્રીન SSA નો આઇકોન છે. ત્યારબાદ અહીંયા એનું જે શોર્ટકટ છે એનું નેમ પણ તમને બતાવશે, તે તમે ચેન્જ કરી શકો છો. હું માત્ર ઓનલાઈન ટેસ્ટ રાખવા માગું છું, તો આગળનું જે નેમ છે એ કાઢી દઉં છું. ત્યારબાદ એડ. તો એડ પર ક્લિક કરતાની સાથે તમે અહીંયા જોઈ શકો છો મારા મોબાઈલની હોમ સ્ક્રીન પર એ શોર્ટકટ આવી ગયું છે. હવે હું જ્યારે પણ એ શોર્ટકટ પર ક્લિક કરીશ તો ડાયરેક્ટ ઓનલાઈન ટેસ્ટ માટેનું હોમ પેજ ઓપન થઈ જશે. તો મારે અવારનવાર લિંક ટાઈપ કરવાની અથવા તો કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. શોર્ટકટ દ્વારા હું મારા કામને સરળ બનાવી શકું છું.